કૌલી ઘૂઘરા ખાવે તો મોનતી હે નહીં. તમને કીધું ઊભી રાખો તો હેડાડ કરી ગાડી. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્ડ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી ને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અને સાહેબ આવે છે, જુઓ એમના બિસ્તરા લઈને બહાર ઉતા હતા. તો ચેમ ગરમી લાગતી હતી તમને ઘરમાં? ઠરી ગયો. આ તો બરોબર છે. જો અંશુભાઈ તૈયાર થઈ ગયા છે અને પિંચો અમારા તૈયાર થાય છે. અને આજે તો અમારા અંશુને છે વિદાય સમારંભ સ્કૂલમાં. 8મા ધોરણથી 9મા ધોરણમાં જશે, એટલે સ્કૂલમાં 8મા ધોરણમાં વિદાય સમારંભ રાખેલો છે. તો અમારે ઘરનું કામ પતાવીને ફટાફટ અહીંયા જવાનું છે. વાલીઓને જે 8મા ધોરણ સુધી બધા છોકરાઓએ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હશે, એનું બધું તમને કહેશે કે આ છોકરાઓ આટલા આગળ ગયા. હું આવીશ પણ હું ડ્રાઈવર જોઈ યાર, ડ્રાઈવર વગર ક્યાં જઈશ? હા તો અંશુ જય શ્રી કૃષ્ણ બેટા. લીધો બાટલો ને? અલા એ તારા ગાડી આવી જાય. એ ભગવાન, એ જો ડબુડી નાની નાની. એ ફટાફટ કપડાં પહેરશો ને. તો હવે ફટાફટ આ એ છોકરાઓને મૂકીને અમે પણ રેડી થઈ અને પછી જવું છે સ્કૂલમાં. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ થઈ ગયા છે રેડી અને જાઉં છે આપણે અંશુભાઈની સ્કૂલમાં. ઘરનું બધું કામ બાકી છે. જો લલિત પણ તૈયાર થઈને મારી સાથે આવ્યા છે, પિંશુ પણ ગયા છે સ્કૂલે. તો આજે એમનો વિદાય સમારંભ છે, તો જઈએ આપણે સ્કૂલમાં. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા આપણે અંશુભાઈની સ્કૂલમાં. અને આ છે અમારા અંશુભાઈની સ્કૂલ. શાળાના નાના નાના ઘડાયેલા સપનાઓ સાથે આપણું જીવન પૂર્ણ થાય છે, ત્યારે અમે આ વિદ્યાર્થીઓ શાળાનું પ્રાંગણ છોડતા ખૂબ દુઃખ થાય છે. અમે આ શાળામાં સ્પર્ધાઓ સાથે એક હિન્દી ગીત છે, પણ તેમ છે કે जिंदगी की यही रीत है आगेबाजी जीत है. અમારા શાળામાં સ્પર્ધાઓ સાથે જીતો મળી, વાતો મળી, એમ આ પુસ્તકોના પ્રભુત્વ સાથે અમને પ્રવાસ પણ મળ્યો છે. માટી પાસે અમારા 5 પુસ્તકો પણ છે. જ્યારે હું આ શાળામાં આવ્યો ત્યારે મને સ્ટેજ ઉપર ઊભા રહીને બોલતા આવડતું ન હતું, પરંતુ હવે મારા શિક્ષકો અમને સ્ટેજ ઉપર આવીને બોલતા एवं अन्य धुरावाहक श्रीओ पाठशाला के प्रधानाध्यापक एवं अभिभावक श्री आप सबको चौहान सुहाने का प्रातः काल का प्रणाम. कल न हम होंगे न कोई गीला होगा, सिर्फ सिमटी यादों का सिलसिला होगा. जो लम्हे हैं चलो हंसकर बिताने, जाने का जिंदगी का क्या फैसला होगा. लगता है कि हम हमारे जीवन के 8 साल बिताकर आगे बढ़ने वाले. हमें तो लगता है कल ही हम नन्हे कदमों से बाल मंदिर में पढ़ने के लिए आए थे. यहाँ 8 साल तक हमने जो सीखा है वो हमारे लिए सबसे बेहतरीन है. हमें यहाँ पर जो गुरुजी मिले उनकी तो बातें निराली. उसके बारे में कहूँ तो आपका साथ दुख में चाहे, आपका साथ समुद्र में ना आवे, आपका साथ समुद्र में ना, आपका साथ अंधकार में प्रकाश है, आपका साथ अंधकार में प्रकाश है. कर रहे आज आपको विदा, पर दिल में आपके लिए हमेशा मान है. अंत में मेरी ओर से मेरी पाठशाला के सोमवार से लेकर 8वीं कक्षा के सभी गुरुगण को नतमस्तक प्रणाम. अस्तु. जय हिंद. તો ગાઈઝ સ્કૂલનો જે પ્રોગ્રામ હતો એ પૂરો થઈ ગયો છે અને વાગ્યા છે 10 અને હજુ તો ઘરે જઈને બધું કામ કરવાનું છે. લલિતને અહીંયા ગયા એટલે ઘૂઘરા ખાવાની ઈચ્છા થઈ ગઈ. ના દીધા
વાળો પાછી હેડો અમે પિન્સુને કહીને ખાવે ચલો વાળો તો ચારનો હું કહું ખોટું પેટ્રોલ બળાવે પેટ્રોલ ની વિદ્યા મંદિર માં જવાનું હતું એટલે તો અમારે કહું લે ઘૂઘરા ખાવે તો મોનતી હે નહીં. તમને કીધું ઉભી રાખો તો હેડાડ કરી ગાડી માર તને વિદ્યા મેં શું કીધું પહેલેથી એમ કીધું હું વાળી દઉં ગાડી. તમને મેં એમ કીધું કે ફોન કરવા દો અંદર જવાનું કે નહીં મળવા એના માટે તો મિત્તલબેને ફોન ઉપાડતા નહીં. મિત્તલબેન અમારો બ્લોગ જોતા હશે તો કહેશે કે મારું આવું કે એ બચારા કામમાં હશે એટલે ફોન ના ઉપાડે ટેણીઓને જેણા ટેણીયા ને ભણાવતા હતા. રમાડતા હતા ને ભણાવતા ભણાવતા હશે એટલે હતા. જોવું ચલો, પડે. આપણે આઈટી ઘૂઘરા લઈ લઈએ. તો આવી જો ઘૂઘરા ખાવ સરસ મજા ઘૂઘરા બનાવે અમારા પાલનપુરમાં. સૌથી સારા સારા અહીંયા મળે નહીં. હા, એક નંબર. તો ગઈસ પહોંચી ગયા છે આપણે આઈટીઆઈ અને લઈ લીધા છે આપણે ઘૂઘરા. લો. લલિતનો ફેવરેટ નાસ્તો લલિત ઘૂઘરા, તો ગરમ ગરમ ઘૂઘરા જેણા ઘૂઘરા. આઈટીઆઈ ના ઘૂઘરા ભાવતા હતા નહીં હે આઈટીઆઈ ના ઘૂઘરા ભાઈ ITI આવો પાલનપુર તો આઈટીઆઈ રોડ પર સરસ મજાના ઘૂઘરા મળે છે મિત્રો. અને ટાઈમસર આવી જજો નકર વહેલા ખતમ પણ થઈ જાય છે હા, નથી નવા મળતા ઘંટો. સવારે 9 વાગ્યાથી માંડીને 11 વાગ્યા સુધી ચાલુ હોય. 11 વાગે નહીં મળતા અમુક વાર તો તહેવાર ને એવું હોય ને તેજી હોય તો ના મળે. હા તહેવાર કેવું રજાનો હોય ને એટલે નથી આવતા એટલે લઈ લેવાના વહેલી તકે અને ખાઈ લેવાના. ચલો અમે જઈએ હવે ઘરે. તો ગાઈસ ઘૂઘરા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ખાવાની ફોન પકડાયો ગાઈસ. ફોન પકડતે હજુ નહીં આવડી. લગભગ આપણી ચેનલ ને 1 વર્ષ થવા આવ્યું. હા, આટલો તો મસ્ત પકડો. જે શું પકડ્યો ચો જા. ઓમ આવે તો ઓમ કરજો હવે આમ ફેરવવો હોય તો કેવી રીતના કરવાનું કરજો. હે? હા ફેરવજો આમ ફરતી એટલે આમ પેલી બાજુનું દેખાડો હોય તો પેલી બાજુ આમ. ઓમ હા હવે ઓમ. હા હવે આવડી ને. આવડી ગયું છે ગાઈસ અને હવે ઘૂઘરા ખાવા છે. તો આવી જાઓ ઘૂઘરા ખાવા માટે. વેલકમ ટુ માય હોમ એન્ડ ઘૂઘરા. એક જ ખાશો ને ઘૂઘરો? તો ગાઈસ દાટીઓ કે ચેવો ભૂંડો લાગુ હું. ગાઈસ આમાં કેવું ખબર હે હું દાટી કરવા બેઠો તો મારી દાટી મશીનનો જે બ્લેડ હતી ને ઓમ કરવા ગયો ને તો ઓમ થઈ ગયું એટલે મેં બધું કાઢી દીધું. ગાઈસ થોડા દાડા આવું આવશે. એ ભૂજો તો રાખો તો ભૂજો અહીંયા મુંડી નાખી ચાર્લિંગ ચેપ્લિન જેવી કર. નહીં દવાઈ ના આવું થઈ ગયો અમારો. સારું લાગે છે પણ આવું એ સારું લાગે સરસ. ચટણી તો મસ્ત આવે એની એટલે તો હું તો ના કહું. બીજા ઘૂઘરા તમે લાવો સિવાય દેખ. એટલે પાણી જેવી ચટણી આવે. અને ચટણી એકદમ ક્યુટ આવે મસ્ત. તીખી ચટણી થોડી ઓવર મસ્ત. એ થોડી અલગ પેક કરાવવાની. અલગ તીખી ચટણી આવે ને તીખી ચટણી તો વળી શું યાર નહીં બરાબર કે બરાબર હે? તો ફ્રેન્ડ્સ આઈ જો ઘૂઘરા ખાવા. દેખો અમને ફોન પકડતા આવડી ગયો હે કમ્પ્લીટ. દેખો એટલે હવે તારે જાડું બોલવું નહીં બરાબર ને? આવડી ગયો. તો ગાઈસ તો એ છે સાંજ લગભગ વાગે 4:30 છોકરો વાગે છે ટ્યુશન. અને બપોરે પછી લેટ થઈ ગઈ હતી તો જો વાસણ ધોવાના આપણે પડ્યા છે. રસોઈ કોઈ બનાવી હતી પણ મકાઈ બાફી હતી અને પછી બધું તૈયાર એટલે મારે થોડો નાસ્તો કરવો છે તો મમરાની થોડી ભેળ બનાવી આપી. તો બધા વાસણ કરવાના બાકી છે અને કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે. એ પણ લેટ ધોયા હતા અંશુ આવ્યા પછી કેમ કે એમને યુનિફોર્મ ધોવો જ પડે તો એ પણ ધોવે છે એટલે એને સૂકવી દઈશું. અને લલિત તો હજુ સૂકવે છે અંદર. ઉઠે એટલે ચા પણ બનાવી નાખવી પડશે. બના રહો બ્લોગમાં. કેમ નહીં ખાતી? આવડે એ થઈ જાવ મોઢા ઉપર મારો કેવું મોઢું લાગે તમારું જેવું પેલા એલિયન જેવું. તું બી એલિયન જ હે ને? જો શી લગાડ? મારા આમ ગોળ ફેરવવાનું. આનાથી ટેટુ જતું રે. હવે કરો ટીક 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 એ જતું રહે. જતું રહ્યું લે. આઈટમ એ હારે એક વાર શાક બનાવજો મસ્ત. તો શું માથામાં જુઓ પડી તે ખણતા જુઓ. નાલી કે ધોળે વાળો ગઈ તો બોલો ફોન ઉપર કીડી આવી. ફોન ઉપર કીડી ક્યાંથી આવી જો એનું મોટું જોવા આવી છે મૂચી બી લાગુ. ફિલ્ટર મારીને બતાવજે કીડીને કે તું આવી લાગે. તો ગાય જુઓ સંધ્યા આરતી થઈ ગઈ છે અને સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હજી તો આપણે વાસણ કર્યા છે. તો ડબ્બાને બધું ખાલી કરીને ધોયું કેમ કે દળનું કર્યું હતું એટલે ડબ્બા ધોયા. વેફરે તળી હતી એ ખાલી થઈ ગઈ. નાસ્તા બધા પતી ગયા. ફરીથી મમરા અરે મકાઈને પૌવા લેતા આવજો. હા મન શી ખબર મારે ફટાફટ રોધવું પડશે. પેલા છોકરા આવીને એટલે તરત ખાવું કરશે. બપોરે મને મમરા ખવડાયા વઘારી. હા કેટલું જુઠ્ઠું બોલો. 2 વાગે તમે શું કહીને ગયા હતા 2 વાગે કે મને કોઈ ખાવાની
એવું કહીને ગયા હતા કે મને કોઈ ખાવાની ઈચ્છા આપણે નહીં. જો હું તને ચોખ્ખું કહું, જુઠ્ઠું મત બોલ. મેં એમ કીધું તું આપણે ઘૂઘરા ખાધા 10 વાગે એટલે તું કે મેં કીધું એમ કીધું 2 કલાકની વાર જ તું કોક થોડું બનાવજે. 2 કલાકની વાર હે, ભૂખ લાગશે ને તો હું તને કહીશ. ખાઈ લો સોગન ખાઈ લો, આવું કીધું તું. કઈશ નું નતું કીધું. હા લાગશે ને હું તો ખાઈશ એમ કીધું. ના હું કઈશ નહીં, હું ખાઈશ એમ કીધું. કે તું એટલું જુઠ્ઠું તું બોલે રાખજે. હળહળતું. ના તમે એવું કીધું. રાંધણું રાખજે એમ કીધું તું, હું ખાઈશ. રાંધણું પણ કઈ રાંધ્યું જ નતું. શું રાંધણું તો રાંધ્યું? ઓકે સૂંઘી જા. તમે સૂંઘી જાઓ. એ મકાઈના પૌવા લેતા આવજો લા. હા. તો ગાઈસ જુઓ, મને ખબર જ હતી કે છોકરા આવશે ને એવું ખાવું પડશે, કેમ કે બપોરે આપણે ખાવાનું પણ નતું પડ્યું કોઈ. અને અત્યારે મારે હળગવો બનાવતો, પણ પહેલાં પીંસુને ભૂખ લાગી છે એટલે કે મારે હળગવાનું શાક નહીં ખાવું. તો પાછું એના માટે દહીંનું રાયતું બનાવીએ થોડું, અને પછી સરગવાનું શાક બનાવું. લોટ આપણો બાંધીને રેડી છે, તો પહેલાં એને દહીં વઘારી અને રોટલી કરીને પીંસુને જમવા આપી દઈશું. તો ગાઈસ જુઓ, અંશુભાઈની અને તો દહીં વઘારેલું અને એટલી વાર આપણે રોટલી પણ બનાવી આપી હતી એમને ફટાફટ, અને સરગવાનું શાક પણ એમને ખાઈ દીધું. પીંસુને તો ના ભાવ્યું હરગવાનું શાક, ખાલી એકલો હરગવો ખાધો નહીં. ના હરગવાની ફળીઓ આવીને બાફેલી એ ખાધી. તો દહીંમાં ને કઢીમાં શું ફરક પડે? હા ખાધું હોત તો તાકાત આવે, એટલે જ એવા હો તમે, ખાતા નહીં ને એટલે. અંશુ મજા આવીને મસ્ત બની શાક. તો ગાઈઝ આપણે બનાવી દીધું છે જો સરગવાનું શાક, સરસ મજાનું દહીંમાં બનાવ્યું છે. ચણા લોટની નાખીને મસ્ત સરગવાનું શાક, અને રોટલી બની ગઈ છે આપણી. તો કેળો માટે ખૂબ જ સારો સરગવો, અને આ સિઝનમાં મળે એટલે ખાઈ લેવાનો. તો હવે અમે જમી લઈશું. લલિત ગયા છે બહાર, એટલે અમને શું ખબર લેટ થાય છે કે વહેલા આવે છે, પણ ફટાફટ જમવાનું. મને ભૂખ લાગી છે, બપોરે નથી ખાધું એટલે આપણે જમી લેવાનું. તો આવી જાઓ મિત્રો જમવા માટે. સરગવાનું શાક અને રોટલી. બેસ લેસન કર ચાલ. એ કઈ કહેતો નતો કોઈ. ચાલ કશું નહીં કહેતો. તો ગાઈસ બધાએ જમી લીધું છે, વાસણ કરવા છે હજુ. ને એક બાજુ આપણે છોકરાને નાસ્તો સવાર આપવા માટે વેફર તળાય છે. આ ગઈ સાલની પડી છે વેફર આપણી, આટલી પડી છે હવે. તો આ પૂરી થઈ જશે, આટલો ડબ્બો ભરાશે એટલી વેફર છે. જો સરસ પૂરી આવી ગયા નહીં? વધારે જેણા રહેવા દે, મોટા મોટાના પાડ ને પણ. વધારે પડી એની પેલી હાફ કે નોની થઈ છે. મોટાના પાડ પેલું તે ચાકુ લે કલાકથી એને ખોટું આલી છે ચાકુ એનું. બધું લઈ લે કે લે સુડા તું આખી આમાં ખાવે તો કર લે. એક બટાકો જોતે 1 કલાક કરે. તો પણ આમ આયુ આમ કર ખાલી જો આમ. લા મનાલ દેજે, તો હવા સુધી વેફર નહીં પડે. મનાલ દે. તને ખાવશે આયુ? તો ગાઈસ જો અમે પાછા આટલા બટાકા પડ્યા હતા, પેલા તો શાક કે એવું કોક કરશું, ચકરી પાડવાની. ને આમાંથી જે હારા હારા છે એની આપણે વેફર પાડી દઈશું અત્યારે, અને સવારે સૂકવી દઈશું, એટલે સવારે ખોટી ના થવાય. ખાલી સવારે બાફી અને સૂકવવાનું ટાઈમ રહે. અને આટલી જ છે આપણી 2 ડોલો ભરાશે ને પડે મુજો મોટા. તમે નાના કાઢી દે. આ શું કરવાનું? હારે આમાં કાઢો અમુક અમુક. વેફર પડશે અમુક છે. ભાઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, આપણે જેટલા નોના આમ નાખી જ દેવાના. આ ડોલ ભરાઈ ગઈ. બસ તો 2-3 આટલી ડોલ ભરાશે મને. આમાં એક ભરાઈ ગઈ. એટલે તો વેફર પાડજો આપી છે ફટાફટ. ગાઈ જો વેફર તો આપણી બધી થઈ ગઈ, પણ હાથ જો બટાકા મેં છોલે ને તો હાથ આવા થઈ જાય. આપણને કંઈ જોર ના આવે, પણ આવું થઈ જાય. 2-3 દિવસ પછી હરખા થાય ને પછી બીજા બટાકામાં છોલું, પછી બીજી વેફર થાય. એ આ થઈ થયું ને જો આ તે છે આવું ફાટી જાય. સો ગાઈસ પાછી આપણી વેફર પડાઈ ગઈ છે, અને થોડા મકાઈનો પૌવો લાવ્યો તો એ દળી દીધા. અને જો આટલું ડ્રમ ભરાણું છે, અને અહીંયા આપણે 2 ડોલ મૂકી છે. એ 2 ડોલ ભરાઈ અને વેફર થઈ છે. હવે સવારે ખાલી બાફી અને સૂકવવાની છે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ. કેમ કે વાગ્યા છે રાતના 11:15. તો બાય બાય, ગુડ નાઇટ.